નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે। મિત્રો, સમાજમાં તમારું માન સન્માન વધારવાની 15 ગુપ્ત રીતો। મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો। નંબર 1, બેઢંગથી રહેવાવાળા વ્યક્તિને લોકો ક્યારેય ઇજ્જત નથી આપતા। જે વ્યક્તિ સ્વચ્છ રહે છે તેને ખૂબ જ આદર આપે છે। જે લોકો સ્વચ્છ અને ફિટ છે તેને લોકો અલગ દ્રષ્ટિકોણથી જુએ છે। તેથી જ સૌથી પહેલાં તમારા વ્યક્તિત્વને સુધારવાનો પ્રયાસ કરો। હંમેશા તમારી જાતને જોઈ લો, સારા કપડાં પહેરો અને હજામત કરો અને તમારા વાળ સેટ રાખો। હંમેશા પ્રથમ વસ્તુ તમારો દેખાવ હોય છે। તમે ગમે તેટલા જાણકાર હોવ, જો તમે સ્વચ્છ અને સુઘડ ન હોવ તો લોકો તમારી અવગણના કરવાનું વધુ સારું માને છે અને કોઈ તમારું સન્માન પણ કરતું નથી। નંબર 2, કોઈનાથી ડરશો નહીં। જો તમે લોકોમાં તમારું માન કેવી રીતે વધારવું તે વિચારી રહ્યા છો તો આજથી ડરવાનું બંધ કરો। ભગવાન શ્રી કૃષ્ણએ જે કહ્યું ત્યારે તમારે ધ્યાન આપવું પડશે કે જ્યારે તેમણે કહ્યું હતું કે તમને કોઈ મારી શકશે નહીં, કોઈ તમારું કંઈ કરી શકશે નહીં, તમારું બગાડી શકશે નહીં, બસ કોઈ ખોટું કામ ન કરો અને તમારે પણ એ જ કરવાનું છે। તમારે સમાજને બતાવવું પડશે કે તમને કોઈ વાતનો ડર નથી। તમે સત્ય અને ન્યાય માટે સત્ય બોલવા માટે હંમેશા તૈયાર છો। તમે તમારી જાતને મજબૂત બનાવશો, પછી તમે તમારા માટે વધુ માન મેળવી શકશો। લોકો પોતે નિર્ભર લોકોનો આદર કરે છે। નંબર 3, દરેક સમયે ઉપલબ્ધ રહેવાનું બંધ કરો। તમે એક વાત સાંભળી હશે કે વારંવાર કોઈ પણ જગ્યાએ જઈને અથવા કોઈ પણ માટે તરત જ ઉપલબ્ધ થવાથી એ વ્યક્તિ તમારું પોતાનું મૂલ્ય ઘટાડી નાખે છે। જ્યારે આવું થાય છે ત્યારે લોકો તમને વધારે મહત્ત્વ આપતા નથી। તેઓ વિચારે છે કે તમે જ્યારે ઈચ્છો ત્યારે તેને કોલ કરી શકો છો અથવા તેને કોલ કરવાની કોઈ જરૂર નથી। લોકોને લાગે છે કે તે પોતાની મેળે જ આવી જશે, મતલબ કે આની સ્થિતિમાં તમને કોઈ ગંભીરતાથી લેતું નથી। આજના જમાનામાં લોકોએ થોડી રાહ જોવી પડે છે તો જ તેઓ તમને માન આપે છે। નંબર 4 છે, તમારી વાત પર ખરા ઉતરવું। આજના યુગમાં એવા બહુ ઓછા લોકો છે જેઓ આપેલા વચનો પર ખરા ઉતરે છે। જો તમે વિચારતા હોવ કે તમારી કિંમત કેવી રીતે વધારવી તો તમારી જાતને એવા બનાવો કે લોકો તરત જ તમારા પર વિશ્વાસ કરે। એનો અર્થ એ છે કે તમારે હંમેશા તમારું વચન પૂરું કરવું જોઈએ। જો તમે એકવાર લોકોને કોઈ કામ કરવા માટે કહો છો તો સમજો કે તમે તે કહ્યું છે, હવે તમારે તે કાર્ય પૂર્ણ કરવાનું છે। લોકો આવા વ્યક્તિને ઘણું મહત્ત્વ આપે છે। નંબર 5, સામાજિક કાર્યમાં સક્રિયપણે ભાગ લો। ગામ કે શહેરના બધા લોકો તમને ક્યારે ઓળખે છે? જ્યારે તમે સામાજિક કાર્યમાં ભાગ લો છો અને તમારા કામના આધારે ત્યાં તમારી હાજરી બનાવો છો। તે ખૂબ જ મહત્વપૂર્ણ છે। સમાજમાં તમારું માન વધારવા માટે આ કરો। શહેર માટે ધાર્મિક કાર્ય હોય કે લોકોની સેવા કરવી હોય તો અવશ્ય કરો, તક ગુમાવશો નહીં। નંબર 6, સમયનો સદઉપયોગ કરો। જો તમે જાણવા માંગો છો કે તમારે પોતાની એક અલગ અને અદ્ભુત ઓળખ કેવી રીતે બનાવવી તો સમયને બગાડવાનું છોડી દો। આપણે ઘણા લોકો જોયા છે જેઓ એટલી શિસ્ત સાથે પોતાનું જીવન જીવે છે કે તેમની સાથે મેળ ખાવો મુશ્કેલ છે। મારા પર વિશ્વાસ કરો, દરેક વ્યક્તિ આવી વ્યક્તિનું સન્માન કરે છે અને જો તમે નોનસેન્સ ગેમ્સમાં તમારો સમય બગાડતા હોવ તો તમારી ઇજ્જત કોઈ નહીં કરે। બધા તમારા જેવા નથી, બધા તમને ટોણા મારશે। એટલે જ તમારા ફ્રી ટાઈમમાં પણ કંઈક એવું કામ કરો જેને ફાયદો તમને નહીં તો બીજા કોઈને થાય। નંબર 7, દરેક ક્ષેત્રમાં સક્સેસફુલ બનો। તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થાઓ તો લોકો આપમેળે તમારી ઇજ્જત કરશે, કારણ કે આજના જમાનામાં લોકો સક્સેસફુલ વ્યક્તિની જ ઇજ્જત કરે છે। ભલે તમે કેટલા પણ ભણેલા ગણેલા કેમ નથી, પણ લોકો સક્સેસફુલ વ્યક્તિની જ ઇજ્જત કરે છે। તમારી પાસે નોકરી નથી, તમારી પાસે સારો ધંધો નથી તો લોકો તમને પૂછશે પણ નહીં। તમારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરો। જો તમે સફળ થશો તો લોકો આપોઆપ તમારો આદર કરશે। નંબર 8, અન્ય કરતાં વધુ જ્ઞાન મેળવો। જો તમારે તમારા વિસ્તાર અથવા ગામમાં સૌથી વધુ સન્માન મેળવવું હોય તો તમારે અન્ય લોકો કરતાં વધુ જ્ઞાન મેળવો। તમે આપોઆપ તેને દરેક રીતે અપડેટ રાખવું પડશે જેથી તમે જ્યારે પણ બોલો ત્યારે દરેક વ્યક્તિ ધ્યાનથી સાંભળે। આ માટે તમે ટીવી પર સમાચાર વગેરે જોઈ શકો છો અને અખબારો વગેરે વાંચી શકો છો। જેટલો વધુ લોકો તેને પસંદ કરે છે અને તેના જેટલો વધુ આદર આપે છે। નંબર 9, કૃપા કરીને આદર સાથે જવાબ આપો।
આજનો યુગ એવો છે કે જ્યાં નબળા વ્યક્તિને તરત જ દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. એકવાર તેને કોઈના દ્વાર દબાવી દેવામાં આવે તો તે કટાક્ષ કરવા લાગે છે. તે જોઈને અન્ય લોકો પણ તમારી મજાક ઉડાવે છે. તમારે આવું થતું અટકાવવું પડશે. સંકોચ કર્યા વિના બેશક જવાબ આપો. તેથી સામેવાળો વ્યક્તિ અને અન્ય લોકો તરત જ સમજી જાય કે આ વ્યક્તિ નિયંત્રણમાં આવવાનો નથી. આજકાલ તમારે પોતાનું માન જાળવવું પડશે. નંબર 10, તમારી પ્રતિભા બનાવો. કેટલાક લોકો હંમેશા તેમના મૂલ્યોને કેવી રીતે વધારવું તે વિશે વિચારે છે, પરંતુ તેના માટે જરૂરી પગલાં લેતા નથી. હા, લોકો પ્રતિભાને માન આપે છે, વ્યક્તિને નહીં. તે સમય ગયો જ્યારે માણસોનું સન્માન કરવામાં આવતું હતું. કહેવાતું હતું કે આજના જમાનામાં માન મેળવવા માટે તમારે તમારી અંદર છુપાયેલી આવડત લોકોને બતાવવી પડશે. તો જ લોકો તમને વિશેષ માને છે. એટલે જ તમારામાં રહેલા તમામ સારા ગુણો અને આવડતને લોકોની સામે લાવો. ત્યારે તમારી ઇજ્જત થશે. નંબર 11, થોડા પૈસા તમારા પોતાના સુખ સુવિધા માટે ખર્ચ કરો. આજકાલનો જમાનો દેખાદેખીનો છે. જો તમે ખાલી પૈસા કમાઈને ભેગા કરતા રહેશો તો લોકો તમને કંજૂસ કહેશે. જો તમારી પાસે હોય તો લોભી થવું યોગ્ય નથી. તમારા પૈસાથી કોઈ કામ કરો અથવા એવી વસ્તુઓ ખરીદો જેનાથી લોકોનું ધ્યાન આકર્ષિત થાય. જો લોકોને એવું લાગશે કે તમે ખરેખર જીવનનો આનંદ માણી રહ્યા છો તો લોકો તમારા ચાહકો બની જશે. નંબર 12, મહિલાઓનું સન્માન કરો. મહિલાઓનું પણ સમાજમાં એક સ્થાન છે. જો તમારે તમારી સારી પ્રતિષ્ઠા બનાવવી હોય તો મહિલાઓનું સન્માન કરતા શીખો. યાદ રાખો, મહિલાઓ દ્વારા કરેલો પ્રચાર બહુ જ જલ્દી તમારા એરિયામાં ફેલાઈ જાય છે. જો તમે બધી જ સ્ત્રીઓને માન આપો, જો તમે આદર બતાવશો તો તમારા ગામમાં એ વાત ફેલાઈ જશે કે તમે ખરેખર એક આદરણીય અને સારા વ્યક્તિ છો. જ્યારે તમે સ્ત્રીઓની નજરમાં ખોટા પડો તો સન્માન વધારવા વિશે વિચારો પણ નહીં, કારણ કે પછી આ કાર્ય લગભગ અશક્ય બની જશે. નંબર 13, કંઈક અલગ કરી બતાવો. કે તમારી આત્મસન્માન વધારવાની ઘણી રીતો છે, પરંતુ આ એક એવી રીત છે જે એકવારમાં તમારું સન્માન વધારી શકે છે. મિત્રો, દરેક વ્યક્તિ સામાન્ય જીવન જીવે છે અને મોટાભાગના લોકો ફક્ત પોતાના માટે જ જીવે છે. શું તમે તમારા જીવનમાં કંઈક ઈચ્છો છો તો એવું કામ કરો કે દરેક તેને યાદ રાખે અને લોકોમાં તમારી પ્રતિષ્ઠા વધે. તમે તમારા ગામ કે શહેરને પ્રખ્યાત બનાવી શકો છો. કોઈ પણ ક્ષેત્રમાં અથવા કોઈ ધાર્મિક કાર્ય કરો જેનાથી ગરીબ લોકોને લાંબા સમય સુધી ફાયદો થાય. નંબર 14, તમે તમારી નબળાઈ કોઈને જણાવશો નહીં. એક મજબૂત વ્યક્તિ તે જ છે જે એકલા તેના દુઃખને વહન કરે છે, પરંતુ તેની ખુશી બધા સાથે વહેંચે છે. વ્યક્તિ ખરેખર આદરને પાત્ર છે કારણ કે આ એક ખાસ ગુણ છે જે દરેક વ્યક્તિમાં જોવા મળતો નથી. આજકાલ લોકો લોકોની નબળાઈ શોધવામાં જ વ્યસ્ત છે, જેથી કરીને લોકોમાં તેની મજાક ઉડાવી શકાય. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારી નબળાઈ તમારા સુધી જ સીમિત છે, નહીં તો લોકો તમારી આ નબળાઈને નિશાની બનાવી શકે છે. નંબર 15, દરેક સાથે પ્રેમ કરો. ફક્ત તે જ વ્યક્તિનું સન્માન થઈ શકે છે જે અન્યનો આદર કરે છે. જો તમે બધા સાથે લડશો તો સમાજમાં તમારી છબી કલંકિત થશે અને તમારું કોઈ સન્માન કરશે નહીં. સારું વર્તન એ બહુ મોટી વસ્તુ છે જે અભણ અને ગરીબ માટે મુશ્કેલ છે. તે વ્યક્તિને સન્માન પણ આપે છે, પછી તે નાનો હોય કે મોટો. જ્યારે પણ તમે તેમની સાથે સમય વિતાવો ત્યારે દરેક સાથે પ્રેમથી વાત કરો. હસતા રહો. આમાં તમારા વર્તનથી દરેક વ્યક્તિ પ્રભાવિત થશે અને તમારું સન્માન કરશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.